સુરતના પુણા વિસ્તારમાં ખાડી પાસે એપાર્ટમેન્ટ બેસી જવાની શક્યતાઓ વચ્ચે પાલિકા દ્વારા તમામ ફ્લેટ ખાલી કરાવ્યા હતા અને લોકોનું અચાનક સ્થળાંતર કરાયું હતું। સુરતના પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે। ડ્રેનેજ લાઇનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહીને એસએમસીની દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયો હતો તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા। આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા, માત્ર દબાણ ખાતાના માણસો હતા। આ નામ રેખાબેન પરમાર અને અમે અહીં રહેતા હતા, સમ્રાટમાં રહેતા હતા। એને અમે તો કામે ગયા હતા, અચાનક બધા આવ્યા એસએફસી વાળા ઘરમાં ઘૂસી ગયા ને કે તમે તાત્કાલિક ખાલી કરી નાખો। તો અમે કીધું અમે અટાણે અચાનક ક્યાં જાય કે ગમે ત્યાં જાઓ, અમારે કઈ જોવા નથી। અમે નાના નાના છોકરા લઈને રોડ વચ્ચે બેઠા હતા, 10 વાગ્યા લગી રાતના બેઠા। પછી બધા માણસોને દઈ આવી કે તમે આને બિચારા હેરાન છે કે આને ગમીને રહેવાનું કહી દો। પછી અમને અહીં બતાવ્યું, તમે અહીં લેવા સાંજે નાસ્તો દઈ ગયા હતા, ત્યારે કોઈ વસ્તુ નથી, પાણી નથી, કોઈ વસ્તુ નથી। તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો, તમે ક્યાંક રહી। એટલે અમે સહી અટાણે 20 જણા સહી। બિલ્ડિંગમાં તો કાંઈ નથી થયું, પણ ઈ કે અચાનક કે બધા ખાલી કરી નાખો, પડી જાય એમ છે, દિવાલ પડી જાય એમ છે, ઓલી ખાડી પડી ગઈ ને એના હિસાબે, એટલે કે તમે ખાલી કરી નાખો એમ। અમારી માંગ એટલી છે કે અમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો। અમે તો રૂમું રાખવા જઈએ છીએ તો 20,000 રૂપિયા ગાડી કહે છે, સાહેબ અમારી પાસે 20,000 રૂપિયા નથી। અમે નાના છોકરા લઈને ક્યાં જઈએ? અમે ત્યારે અમારે વાસણ હોય તો અમે કંઈક રાંધી ચીંધીને ખાઈ, અને અમારે અહીં ભૂખ્યું તરસ્યું। અમે તો ઠીક બેઠા રહી, પણ અમારા 20 દિવસનો છોકરો ચોસો એને અમારે શું કાંઈ શું આવડી છે? એને અમે કાંઈક રાંધીને, અમારી પાસે આમ વાસણ હોય તો અમે રાંધીને તો ખવડાવી।